હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 યુનિટ નંબર 1 રીડ નંબર 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા રિટન બાય એ કૃષ્ણા એલ્બર્સ. મિત્રો, કુદરતે આપેલી આપણા દેશને અનેક ભેટો છે, જેમાંની એક એટલે પર્વતો, માઉન્ટેન્સ. આજ હિમાલયની પર્વતમાળાનો એક પર્વત એટલે કાંચનજંગા, કે જે ઊંચાઈમાં વિશ્વમાં ત્રીજા ક્રમે અને ભારતમાં પ્રથમ ક્રમે છે. આ પર્વતનું વર્ણન કરતાં પહેલાં આપણે કેટલાક પરિચિત પર્વતોની પણ વાત કરીએ. બસ સબસ્ક્રાઈબ કરો કે તમારા સહકાર થકી આપણી આ ચેનલ વિશાળ બની રહી છે, ત્યારે દરેક વિડીયો તમને મળતા જ રહે. મિત્રો, ધોરણ 12 પેપર સ્ટાઇલ પ્રમાણે સેક્શન સી, ક્વેશ્ચન નંબર 44 to 48, પોએમ વિભાગ 5 માર્ક્સ. 5 માર્ક્સમાં સ્ટાન્જા લાઇન્સ હોય, ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે. શરૂ કરીએ એ પહેલાં અહીં એક દૃશ્ય છે. એક ખીણ જેવું દેખાય છે અને સાપ જેવી સફેદ લાઇન્સ દેખાય છે. રસ્તા છે તો એ ઉપરથી એક પંક્તિ લાગે, ખાવા માટે લેજો હારે, અરે ખાવા માટે લેજો હારે, તમે શેરડીના ભારા, ડેન્જર વળાંકનો રસ્તો, નામ છે સાપુતારા. સાપુતારાનો પર્વત અનેકવાર વિઝિટો કરેલી હોય છે, ધુમ્મસથી ઘણીવાર ખરડાયેલો હોય છે. સૌરાષ્ટ્રનો એક પર્વત છે, એકદમ ચોખ્ખું વાતાવરણ, તાપભર્યું વાતાવરણ, ટોચ ઉપર જો મંદિર છે. પર્વત જોવા તમે લઈ લેજો સ્થિર ભાર, જૂનાગઢનો પર્વત, નામ એનું ગિરનાર. ગિરનાર પર્વત જ્યાં લીલી પરિક્રમા, ટેમ્પલ છે, નાઇટનો સીન છે, ડેકોરેટેડ છે. ખ્યાલ કદાચ આવે કે ન આવે, પંક્તિ પરથી આવી જશે. ગુજરાતની સરહદે થઈ જાજો તમે કાજી, આપણું શ્રેષ્ઠ મંદિર સ્થળનું નામ છે અંબાજી. અંબાજી માતાની પ્રણામ સાથે એમનો જ એક પર્વત અંબાજીથી ઊંચું જોઈ થઈ જાજો તમે જબ્બર, ટોચ ઉપર માતાજી બિરાજે, પર્વતનું નામ ગબ્બર. આગળનો પર્વત ગુજરાતની સરહદ વટી જઈએ રાજસ્થાન શરૂ થતા અંબાજીથી નાહવા માટે લઈ લેજો સારે સાબુ, એક મોટો પર્વત, નામ છે માઉન્ટ આબુ. મિત્રો, આ તમામ પર્વતની નાની ઝાંખી જ્યારે કરી છે, ત્યારે મુખ્ય પર્વતમાળામાં આપણે જઈ રહ્યા છીએ, જેમનાથી પરિચિત છે. એકદમ વ્હાઈટ વ્હાઈટ છે, ધુમ્મસ, સફેદ કણો ઉડી રહ્યા છે. ત્યારે કહેવાય, જેની વાત કરવા જાઉં છું ત્યાં કરતાને કોઈ ચાળા છે, આપણા દેશનું ગૌરવ છે હિમાલયની પર્વતમાળા. મિત્રો, આ જ પર્વતમાળાનો એક પર્વત એટલે ઊંચાઈ છે ભારતમાં સૌથી, જોઈએ નહીં અહીંયા ફેન, નામ કાંચનજંગા છે, એક માઉન્ટેન. હિમાલયની પર્વતમાળાના અનેક પર્વતો છે, એમાંના જ્યારે કાંચનજંગા પર્વતની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, આ પર્વતમાળામાં આજના પોએમમાં મોર્નિંગ જે સાઈડ દ્રશ્ય આપેલું છે કે સૂર્યના રેઝ કિરણો એમના પર પડે છે, ત્યારે જે એમનો રંગ કલર દેખાય છે, ત્યારથી શરૂ કરી વાતાવરણ, ઝરણા, અરે કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે પણ કવિયત્રીએ આમાં દર્શાવેલો છે. એ હવે ટાઇટલથી આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ તો કાંચનજંગા ભારત અને નેપાળની સરહદ પાસે આવેલો આ પર્વત 5 પર્વતોથી જોડાયેલ છે. કાન એટલે સ્નો, બરફ, જે હંમેશા બરફ જ હોય. ચેન એટલે મહાન, ગ્રેટ, જે જોડ કહેવાય એટલે ટ્રેઝર, ખજાનો, આ તિબેટિયન ભાષામાં છે. અને ઈંગા ઓર ઊંગા એટલે કે 5. 5 પર્વતોથી જે
બરફ ખરડાયેલો છે અને એવો મહાન ખજાનાનો 5 પર્વતોનો સમૂહ એટલે 5 માઉન્ટેન્સ જોડાયેલા છે. 3 માઉન્ટેન્સ ઇન્ડિયામાં છે, 2 માઉન્ટેન્સ નેપાળમાં છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સન એટલે આપણે સૂર્ય કહીએ ને, તો સોલર એટલે સૂર્યયુક્ત, સૂર્ય થકી. સનની સૂર્યપ્રકાશવાળો એડજેક્ટિવ છે મિત્રો. ટુ રાઈઝ વર્બ છે, ક્રિયાપદ, ઉગવું, વધવું, ઊંચે જવું, તમામ મિનિંગ ચાલે. રાઈઝ નાઉન તરીકે હોય તેનો અર્થ થાય વધારો. સનરાઈઝ એટલે સૂર્યોદય, તો એનું ઓપોઝિટ એન્ટોનિમ આપણે શું કહીએ? સનસેટ, સૂર્યાસ્ત. ફ્રેન્ડ્સ, માઉન્ટેન એટલે આપણે પર્વત કહીએ તો પર્વતમાળાને માઉન્ટેન રેન્જ કહેવાય. આ વર્ડ્સ ઓનલી ફોર ઇન્ફોર્મેશન. હિલ એટલે આપણે ટેકરી કહીએ, નાઉન છે. આ હિલને વાય લાગી જાય ને તો હિલ્લી એડજેક્ટિવ થઈ ગયું, ખાડા ટેકરાવાળું. મિત્રો, રોક એટલે પહાડ, ખડક, પર્વત. સોલર વર્ડ આવ્યો હતો ને, સોલર, એમની પાછળ ઇક્લિપ્સ લાગી જાય, સોલર ઇક્લિપ્સ, સૂર્યગ્રહણ. ખ્યાલ હોય તો ઇક્લિપ્સ એટલે ગ્રહણ, સોલર ઇક્લિપ્સ એટલે સૂર્યગ્રહણ, લનર ઇક્લિપ્સ એટલે ચંદ્રગ્રહણ. પોએમ, સંપૂર્ણ પોએમ આપેલ છે. આ પોએમને આપણે લાઇન્સથી મોટા અક્ષરોમાં જોઈએ. જુઓ, સવારનું દ્રશ્ય જ્યારે આપેલું છે, કાંચનજંગા પર્વતનું, સૂર્યના કિરણો જ્યારે પડે છે, યલો રેડ કલર જેવું યલો કલર લાગે છે, બ્લુ, યલો બ્લુ રેડ બધું વ્હાઈટ સાથે થાય છે, ત્યારે જાંબલી જેવું પણ દેખાય, જેને આપણે પર્પલ કહીએ. પર્પલ, વાયોલેટ, જાંબલી. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ clad in a purple glory. મિત્રો, વેપર્સ, વેફર નહીં, વેપર્સ રાઈઝ. સૌથી પહેલાં વર્ડ્સ જોઈએ. વેપર્સ મીન્સ ધુમ્મસ, ભેજવાળા કણો, જેને મોઇશ્ચર પાર્ટિકલ કહેવાય. ધુમ્મસને આપણે મિસ્ટ પણ કહીએ છીએ. મિસ્ટને વાય લાગી જાય ને તો એડજેક્ટિવ બની જાય, મિસ્ટી, ધુમ્મસવાળું. મોર્નિંગ, સવાર, તો એમનું ઓપોઝિટ લેવું હોય તો ઇવનિંગ લેવાય કે નહીં? સ્કાય, આકાશ, સ્કાઈઝ. સ્કાયનું બહુવચન પ્લુરલ ન થાય, પણ રાઇટર, પોએટ્સ આ લોકોને છૂટછાટ હોય. ક્લેડ, કવર્ડ, ખરડાયેલું, ઘેરાયેલું. પર્પલ એક કલર છે, એક રંગ છે. જાંબલી, વાયોલેટ એટલે પણ ફ્રેન્ડ્સ જાંબલી. ગ્લોરી છે ને, ગ્લોરી, હકીકત ગ્લોરીનો અર્થ થાય છે યશ, નામના, કીર્તિ. ફેમ એટલે યશ, નામના, કીર્તિ. ફેમસ બોલીએ ને એડજેક્ટિવ, એમનું નાઉન છે ફેમ. પણ અહીંયા ગ્લોરી મીન્સ સુંદરતા, એટલે કે બ્યુટી. ગ્લોરી જો આપણે યશ, નામના, કીર્તિ કહીએ ને તો ગ્લોરી પરથી એડજેક્ટિવ છે ગ્લોરિયસ, શાનદાર. સ્પ્લેન્ડિડ એટલે પણ ભવ્ય, શાનદાર. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ધુમ્મસ ઉપર અધર જાય છે. ક્યાં અધર જાય છે? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારના આકાશમાં. ધુમ્મસ કેવી છે અને ક્યાં ખરડાયેલી છે? જો, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ગ્લોરી એટલે સુંદરતા. પર્પલ મીન્સ આપણે ખ્યાલ છે જાંબલી. જાંબલી રંગની સુંદરતામાં ખરડાયેલી આ ધુમ્મસ છે એ સવારના આકાશમાં ઉપર જાય છે. ફ્રેન્ડ્સ, આ 3 લાઇન્સ માટેનો ક્વેશ્ચન આન્સર જોઈએ. એ પહેલાં હમણાં જાંબલી કલર આવ્યો તો એ પરથી મેઘધનુષ, રેઇનબોની યાદ આવી. એટલે જો, રેઇનબોમાં 7 કલર હોય, જાંબલી, વાયોલેટ, નીલો, આપણે બોલીએ ને જાની વાલી પીનારા, નીલો, ઇન્ડિગો, વાદળી, બ્લુ, લીલો, ગ્રીન, પીળો, યલો, નારંગી, ઓરેન્જ, રાતો, રેડ,
તમામ વર્ડ્સનો ફર્સ્ટ લેટર લઈ લઈએ એટલે જો VIBGYOR વિબગ્યોર. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેઇનબો? રેઇનબોમાં કેટલા રંગો છે? ધેર આર 7 કલર્સ ઇન ધ રેઇનબો. ક્વેશ્ચન આન્સર. વેર ડઝ ધ વેપર રાઇઝ? ફ્રેન્ડ્સ, લાઇન્સમાં વેપર સ છે, પ્લુરલ બહુવચન છે. અહીંયા વેપર થર્ડ પર્સન સિંગ્યુલર છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડઝ આવે. વેર ડઝ ધ વેપર રાઇઝ? ધુમ્મસ ક્યાં જાય છે? પ્લેસ બનાવવાનું છે. વેર નીકળી જાય, ડઝ પછીથી જવાબ શરૂ થાય. જો ધ વેપર ડઝ છે રાઇઝમાં ઉમેરાઈ જાય. ધ વેપર રાઇઝીઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાય. ધુમ્મસ સવારના આકાશમાં ઉપર જાય છે. વાયોલેટ મીન્સ પર્પલ, મિનિંગફુલ. હાઉ ડઝ ધ લવ લાઇટ લુક? પ્રેમ પ્રકાશ કેવો દેખાય છે? લવ લાઇટ હમણાં પછીની લાઇટમાં વર્ડ આવશે, પણ પર્પલ માટે લાઇટ કેવી દેખાય છે? તો કે પર્પલ. ધ લવ લાઇટ લુક્સ પર્પલ. હાઉ નીકળી જાય, ડઝ પછીથી જવાબ શરૂ થાય. વિચ કલર ઇઝ સીન ઇન ધ સ્ટેન્જા? આ લાઇનમાં કયો કલર દેખાય છે? પર્પલ કલર ઇઝ સીન ઇન ધ સ્ટેન્જા ઓર લાઇન્સ. આ પંક્તિઓમાં પર્પલ કલર દેખાય છે. વોટ ડઝ ધ વેપર ડુ? આ લાઇન્સમાં, આ પંક્તિઓમાં ધુમ્મસ શું કરે છે? એ જે કંઈ કરે છે તો વેર ડઝ ઇટ ગો? એ ક્યાં જાય છે? તો પહેલી જ લાઇનમાં આપ્યું છે ધ વેપર્સ રાઇઝ. ધુમ્મસ શું કરે છે? તો કે ધુમ્મસ ઉપર જાય છે. વોટ નીકળી જાય WH, ડઝ પછી જવાબ શરૂ થાય. ધ વેપર ડુ માટે મારે વર્બ મૂકવાનું રાઇઝ. ધ વેપર રાઇઝીઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાય અથવા તો સ્નોવી સ્કાય. ધુમ્મસ સવારના આકાશમાં અથવા તો બર્ફીલા આકાશમાં ઉપર જાય છે. ગીવ ધ સિમિલર ઓફ ફેમ ઓર બ્યુટી. ફેમ અથવા તો બ્યુટી માટેનો સિમિલર કયો છે? ગ્લોરી. ગીવ ધ એન્ટોનિમ ઓફ ઇવનિંગ. ઇવનિંગ માટેનો ઓપોઝિટ એન્ટોનિમ વિરુદ્ધાર્થી મોર્નિંગ. મિત્રો આગળની લાઈનમાં જુઓ, હવે ગોલ્ડન કલરમાંથી એકદમ વ્હાઇટ થઈ ગયેલું છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ. ગ્લો એટલે ચમકવું. જ્યારે પ્રેમ પ્રકાશ ચમકે છે. ક્યાં ચમકે છે? ઓન ધ એટર્નલ સ્નોઝ. એટર્નલ મીન્સ અનંત. સ્નો એટલે તો બરફ. અનંત સુધી પથરાયેલા બરફ પર પ્રેમ પ્રકાશ ચમકે છે. આ બરફ ક્યાં છે ભાઈ? અપોન ધ સમિટ્સ હોરી. સમિટ્સ મીન્સ શિખરો અને હોરી એટલે ખૂબ જ જૂનું પુરાણું. પ્રેમ પ્રકાશ ખૂબ જ જૂના પુરાણા પર્વતો પર પથરાયેલા અથવા તો અનંત બરફ પર ચમકે છે. મિત્રો ટુ લવ વર્બ છે. લવ મીન્સ ચાહવું. નાઉન તરીકે લવ મીન્સ પ્રેમ. એડજેક્ટિવ તરીકે લવલી મીન્સ સુંદર. લવિંગ મીન્સ પ્રેમાળ. આ એડજેક્ટિવને એલવાય લાગે, એડવર્બ બની ગયું. લવિંગલી પ્રેમપૂર્વક. લવનું ઓપોઝિટ થાય હેટ, ધિક્કારવું. નાઉન તરીકે લવનું ઓપોઝિટ થાય છે હેટ્રેડ, ધિક્કારતા. લવિંગ એટલે પ્રેમાળ, હેટફુલ એટલે ધિક્કારવા લાયક. લવિંગલીનું ઓપોઝિટ થાય હેટફુલ્લી. ફ્રેન્ડ્સ, ગ્લો એટલે ચમકવું વર્બ છે. એમનું મિનિંગફુલ થાય શાઇન એટલે ચમકવું. ઓર એક મિનિંગફુલ છે બ્રાઇટ એટલે ચમકવું. એટર્નલ મીન્સ અનંત, દૂર સુધીનું. સ્નો એટલે બરફ. આઈસ એટલે પણ બરફ થાય. સ્નો એટલે કુદરતી, જે નેચરલ છે. આઈસ એટલે ફેક્ટરી, કંપની, મશીનરીમાં કૃત્રિમ, આર્ટિફિશિયલ. આઈસને વાય લાગે ને, આઈસી, બર્ફીલું. સમિત બોલે તો શિખર, ટોચ. પીક એટલે શિખર, ટોચ. હોરી મીન્સ ખૂબ જૂનું, ઓલ્ડ. એના માટેનું મિનિંગફુલ હજુ એક શબ્દ છે એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન, ખૂબ જૂનું. તો એમનું ઓપોઝિટ થાય મોડર્ન, અર્વાચીન, આધુનિક, ન્યૂ. મિત્રો એ લાઇન્સનો ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ લવ લાઇટ?
આમાં પ્રેમ પ્રકાશ શું છે, એમનો અર્થ શું થાય કે ભાઈ પ્રેમ પ્રકાશ સૂર્યના કિરણો, વહેલી સવારના સૂર્યના કિરણો જ્યારે પર્વત પર પડે છે અને એ તેજનું વર્ણન છે. જો લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન, સૂર્યના વહેલી સવારના કિરણો, જેમનો અર્થ થાય લવ લાઇટ, જેમનાથી તેજ પડે છે. આગળનો ક્વેશ્ચન, વેર ડઝ લવ લાઇટ ગ્લો, પ્રેમ પ્રકાશ ક્યાં ચમકે છે? વેર નીકળી જાય, ડઝ પછીથી જવાબ શરૂ. જો ધ લવ લાઇટ, ડઝ ઉમેરા એટલે ગ્લોઝ, ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ સ્નો. ઓન ધ સ્નો લખો કે પછી ઓન ધ એટર્નલ સ્નોઝ, બંને ચાલે. વાય આર ધ સ્નોઝ કોલ્ડ એટર્નલ, આ બરફ છે એમને શા માટે એટર્નલ અનંત કહેવામાં આવે છે? તો કે લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી એ પથરાયેલો જ રહે છે હંમેશા, એટલા માટે. જુઓ ધ સ્નોઝ આર કોલ્ડ એટર્નલ, વાય નીકળી ગયું, આર પછીથી જવાબ શરૂ થયો. ધ સ્નોઝ, આર મુકાઈ ગયો. જો ધ સ્નોઝ આર કોલ્ડ પેસિવમાં છે, ટુ બી પ્લસ V3. ધ સ્નોઝ આર કોલ્ડ એટર્નલ બીકોઝ, બરફને એટર્નલ તરીકે ઓળખાય છે કારણ કે ધ પીક્સ લાઇક કાંચનજંગા, કાંચનજંગા જેવા પર્વતો આર ઓલવેઝ કવર્ડ વિથ ધ સ્નો, એ હંમેશા બરફથી ખરડાયેલા હોય છે, એટલા માટે એને એટર્નલ કીધું છે. આગળનો ક્વેશ્ચન, વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ, સવારનું જે તેજ છે એમને પ્રેમ પ્રકાશ શા માટે કહેવામાં આવે છે? વાય નીકળી જાય, ઇઝ પછીથી જવાબ શરૂ થાય. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચનમાંથી WH વાળો વર્ડ નીકળી જાય છે ત્યાર પછી જ એનો આન્સર બને. ધ મોર્નિંગ ગ્લો ઇઝ કોલ્ડ લવ લાઇટ, સવારનું ચમક છે તેજ એ પ્રેમ પ્રકાશ તરીકે ઓળખાય છે બીકોઝ ધ ફર્સ્ટ સન રે, સૂર્યનું પ્રથમ કિરણ ફોલ્સ ઓન ધ સ્નો શાઇનિંગ બ્રાઇટલી, એ બરફ પર તેજભર્યું ચમકતી રીતે પડે છે. આગળની લાઇન્સ, એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, અને હિમાલયની રાણી, કવિયત્રીએ અહીંયા કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે, તો હિમાલય કિંગ છે, રાજા. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કમ એન્ડ સેરેન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. સૌ પ્રથમ વર્ડ્સ જોઈએ. હિમાલયા એક માઉન્ટેન, પર્વત છે, પરંતુ હિમાલયાઝ એ પર્વતમાળા, હિમાલયના અનેક પર્વતો. એના પરથી એક પર્વતમાળાનું નામ યાદ આવે છે, આલ્પ્સ. મિત્રો, યુરોપના કેટલાક દેશોમાં પથરાયેલી બરફથી છવાયેલી પર્વતમાળા આલ્પ્સ. એન્ડીઝ નામની પર્વતમાળા પકલ્પા નામના વિસ્તારમાં જંગલથી ખરડાયેલી છે. પર્વતમાળાના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ક્વીન મીન્સ રાણી, ચેન્જ ધ જેન્ડરમાં પૂછાય ત્યારે કિંગ, અને એમના જો સંતાન હોય તો પ્રિન્સ, રાજકુમાર, રાજકુમારી હોય તો પ્રિન્સેસ, અને રાજા જે રાજ્ય કરે છે એને આપણે કિંગડમ કહીએ છીએ. સેકન્ડ લાઇનમાં કામ મીન્સ શાંત, તો શાંત માટે આપણે ઓપોઝિટ શું કહીએ? નોઇસી, ઘોંઘાટિયું. સેરેન એટલે સ્થિર, એવું શાંત, જેને ગંભીર કહેવાય, સિરિયસ. હેવન મીન્સ સ્વર્ગ, પેરેડાઇઝ, પેરેડીઝ પણ બોલાય, સ્વર્ગ. સ્વર્ગનું ઓપોઝિટ થાય હેલ, નર્ક. અને હેલ આપેલું છે, જુઓ વર્બ છે આ, આવકારવું, જેને આપણે વેલકમ બોલીએ ને, હેલ. એમના ક્વેશ્ચન આન્સર, ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી કેવી છે? હિમાલયની રાણી કામ એન્ડ સેરીન, એકદમ ધીર ગંભીર છે, શાંત અને ધીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, એ હેવન્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ મીન્સ અભિવાદન, સ્વર્ગનું અભિવાદન એ પરત કરે છે. કારણ કે આકાશમાંથી જ્યારે સૂર્યના કિરણો પર્વતમાળા પર પડે છે અને એનું તેજ રિફ્લેક્શન જ્યારે પરત જાય છે ત્યારે કવિયત્રી કીધું સ્વર્ગનું અભિવાદન એ પરત કરે છે. હાવ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ, કાંચનજંગાનું વર્ણન કેવી રીતે કરેલું છે?
તો કે કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇઝ ધ ક્વીન ઓફ હિમાલયા. હિમાલયની પર્વત, હિમાલયની રાણી તરીકેનું એનું વર્ણન કરેલું છે. ફાઇન્ડ આઉટ એડજેક્ટિવ્સ યુઝડ ફોર કાંચનજંગા. કાંચનજંગા માટે વપરાયેલા એડજેક્ટિવ્સ, વિશેષણો શોધી કાઢો. તો એડજેક્ટિવ્સ યુઝડ ફોર કાંચનજંગા આર કામ એન્ડ સેરીન. આ બંને ઓનલી ફોર એટલો જ 2 વર્ડ્સ લખો તોય ચાલે, કામ એન્ડ સેરીન. વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ નોઇસી? નોઇસી માટેનું ઓપોઝિટ શું છે? તો કહેવાય ધ ઓપોઝિટ ઓફ નોઇસી ઇઝ કામ, શાંત. ઓર એક આગળ પેરેડાઇઝ મીન્સ, પેરેડાઇઝનો ભાવાર્થવાળો વર્ડ આ લાઇન્સમાં હોય એ આપવાનો છે હેવન. ગીવ ધ ઓપોઝિટ ઓફ હેલ. નર્કનો વિરોધી શબ્દ આમાંથી શોધી કાઢો. તો પેરેડાઇઝ નહીં આવે પણ હેવન આવશે, કારણ કે કાવ્યમાં એ આપેલું છે. હાઉ ઇઝ ધ નેચર ઓફ કાંચનજંગા? તો ધ નેચર ઓફ કાંચનજંગા ઇઝ કામ એન્ડ સિરીઝ. મીન્સ કાંચનજંગા ઇઝ કામ એન્ડ સિરીન. આગળની લાઇન્સ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે પોશાક. રોબ મીન્સ પોશાક. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ હોય એ ડગલા ટાઈપ લાંબો પહેલો પોશાક પહેરે છે, એકદમ વ્હાઇટ હોય છે, જેને રોબ કહેવાય. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, એકદમ સફેદ પોશાકમાં, બાથડ ઇન ગોલ્ડન લાઇટ, એકદમ સુવર્ણ પ્રકાશમાં એ સ્નાન કરે છે. બાથ એટલે સ્નાન કરવું. ક્યાં, કઈ જગ્યાએ, કયા સ્થળ પર સ્નાન કરે છે? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશનું મિલન, એટલે જેને હોરાઇઝન કહેવાય, ક્ષિતિજ. રોબ પોશાક, ડગલો, ડ્રેસ આ કપડાં માટેના, પોશાક માટેના વર્ડ્સ. ટુ બાથ વર્બ છે સ્નાન કરવું. નાઉન તરીકે બાથ એટલે સ્નાન. ગોલ્ડ સોનું, એનું એડજેક્ટિવ બને ગોલ્ડન. મિત્રો ક્વેશ્ચન આન્સર. વોટ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વિયર? વોટ ક્લોથ્સ અથવા વિચ ક્લોથ્સ બંને ચાલે, નીકળી જાય. ડઝ પછીથી જવાબ શરૂ થાય. કાંચનજંગા ડઝ વિયરમાં મેરા વિયર્સ. કાંચનજંગા વિયર્સ વ્હાઇટ ક્લોથ્સ. વ્હાઇટ રોબ્સ તો પણ ચાલે. હાઉ ડઝ કાંચનજંગા લુક એટ ધ હોરાઇઝન? ક્ષિતિજે કાંચનજંગા કેવી દેખાય છે? કાંચનજંગા લુક્સ એઝ ઇફ, કાંચનજંગા દેખાય છે જાણે કે ઇટ ઇઝ બાથડ ઇન ગોલ્ડન લાઇટ એટ ધ હોરાઇઝન. એટલે કે પૃથ્વી અને આકાશનું મિલન જે ક્ષિતિજ બતાવી છે ત્યાં એકદમ ગોલ્ડન લાઇટ, સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલી હોય છે તેવી દેખાય છે. આવી એમની ક્ષિતિજ છે. ફાઇન્ડ આઉટ નાઉન ફોર્મ. અહીં 3 વર્ડ્સ આપેલા છે, બાથ, બાથ, બાથડ, જેમાંથી નાઉન મિત્રો એ છે બાથ, એ વર્બ છે સ્નાન કરવું. સી છે બાથડ, એ V2 છે વર્બનું. તો બી નાઉન છે. બાથ મીન્સ સ્નાન, નાઉન ફોર્મ. ફાઇન્ડ આઉટ ધ રેમિંગ વર્ડ, જેને રાઇમિંગ પણ બોલાય. રાઇમિંગ વર્ડ્સ ગિવન ઇન ધ સ્ટેન્જા. તો અહીંયા આવશે વ્હાઇટ અને લાઇટ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુ એટલે ઝાકળના બિંદુઓ, ડ્યુ ડ્રોપ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલો હ્યુઝ. ઝાકળના સવારના બિંદુઓ પણ મિલો હ્યુઝ બતાવ્યું છે કે એકદમ જુદા જુદા નયન રમ્ય આપણને ગમે એવા રંગથી છવાયેલું હોય, જેને મિલો હ્યુઝ કહેવાય. પેઇન્ટ રંગવું. પેઇન્ટ હર ચીક્સ. આ કાંચનજંગાએ તેણી રાણી કીધી છે ને, તેણીના ગાલને પેઇન્ટ રંગી દીધા છે. શેના વડે રંગ્યા છે? વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરી પણ થાય, તો પરીની આંગળીઓથી તોય ચાલે. અને એકદમ સોફ્ટ, ફેરી એટલે સોફ્ટ, નરમ, મૃદુ એવું પણ થાય. એકદમ સોફ્ટ નરમીલી આંગળીઓ વડે પોતાના ગાલ રંગી દીધા છે. ડ્યુ, મિલો, ડ્યુ એટલે ડ્યુ ડ્રોપ્સ, ઝાકળના બિંદુ. મિલો હ્યુઝ જે આપણે એકદમ નયન રમ્ય જુદા જુદા કુદરતી રંગો છે. શેડ્સ ઓફ કલર્સ કહેવાય ને, કલરના જુદા જુદા શેડ પડે
મિલોયુઝ. ટુ પેઇન્ટ રંગવું વર્બ છે. નાઉન બન્યું પેઇન્ટિંગ. બીજું નાઉન છે પેઇન્ટર ચિત્રકાર. ટુ કલર એટલે પણ મિત્રો રંગવું થાય. ફેરી એટલે પરી પણ થાય. અને અહીંયા સોફ્ટ ફેર એટલે મેળો પણ થાય, આનંદ પણ થાય. જુદા જુદા વર્ડ્સ. ક્વેશ્ચન, વિચ નેચરલ એલિમેન્ટ્સ ઇન ધી સ્ટેન્જા ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ? આમાં કુદરતી કયા એવા તત્વો છે જે એક પેઇન્ટિંગનું કામ કરે છે? તો ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મિલોયુઝ ડુ ધ જોબ ઓફ ધ પેઇન્ટિંગ. મોર્નિંગ ડ્યુઝ ઝાકળના બિંદુ અને મિલોયુઝ છે એ પેઇન્ટિંગનું કાર્ય કરે છે. વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ? ગાલ શેનાથી રંગાયેલા છે? હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ સોફ્ટ કલર્સ વિથ ફેરી ફિંગર્સ. સોફ્ટ નરમ અથવા તો પરીઓની આંગળીઓથી એકદમ સોફ્ટ કલર્સ સાથે તેમના ગાલ રંગેલા છે. સોફ્ટ મીન્સ અહીંયા ફેરી. સોફ્ટ એટલે નરમ મૃદુ, ફેરી. આગળનું દ્રશ્ય જોઈએ. જુઓ, ઝરણા નદીઓ એમાંથી રીલ્સ બતાવી છે ખીણોમાં. વાઇલ ઓવર ધ રીલ્સ, આ ઝરણાઓ નદીઓ ઉપર. એન્ડ ધ સન કિસ્ડ ધ હિલ્સ, આ ઝરણા નીચે છે અને સૂરજ દાદાના કિરણો એ પહાડ પર પડે છે ને એને ચુંબન પહાડીઓને કરે છે એવો વહાલ બતાવ્યો છે કવિયત્રીએ. પ્રેમપૂર્વકનું વર્ણન છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને સૂરજ દાદા સૂર્ય જ્યારે એમના રેજ પર્વતોને ગાલને એટલે કે પહાડને ચુંબન કરે છે ત્યારે એમનો પ્રકાશ પાછળ પથરાતો, લિંગર એટલે પથરાવો, પાછળ પ્રકાશ પણ ફેલાતો જાય છે. રીલ ઝરણું, સ્ટ્રીમ ઝરણું, બ્રુક ઝરણું. મિત્રો લિંગર એટલે પથરાવું, પાછળ ફેલાવું. સ્ટે બિહાઇન્ડ પાછળ પાછળ રહેવું. ક્વેશ્ચન, વોટ ડઝ ધ સન ડુ? આ પંક્તિમાં સન શું કરે છે? ધ સન કિસીસ ધ હિલ્સ. જો ડીડ આપ્યું હોત તો કિસ્ટ થઈ જાત. સૂરજ દાદા છે એ ટેકરીઓને ચુંબન કરે છે. ગીવ ધ મિનિંગફુલ વર્ડ ફોર અબવ. અબવ માટેનો મિનિંગફુલ મિત્રો ઓવર. જો ઓ પછી અપસ્ટ્રોફી છે, ઓવર લખેલ છે. લાસ્ટ જોઈએ આગળ. એન્ડ ધ બ્રેકિંગ ડે, દિવસ તૂટે છે એમ નહીં, દિવસની શરૂઆત. સૂરજ દાદા ઉગી ગયા છે, મોર્નિંગ સવાર થઈ ગઈ છે, દિવસ આગળ વધે છે ત્યારે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. સૂરજ દાદા આ ધુમ્મસમાં પ્રથમ એનું ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. લવ નાઉન તરીકે છે, પ્રેમ એપોસ્ટ્રોફી હશે. પ્રેમના અનડાઇંગ અમર, મરે નહીં તેવા ફુવારા. અમર, અમર એના છાટણા છે, એમાં એનું ઝાંખું કિરણ મોકલે છે. અનડાઇંગ અમર, મરે નહીં તેવું, નેવર એન્ડિંગ જેનો અંત જ ન આવે. એટર્નલ એટલે કે અનંત સુધી હોય. વોટ ઇઝ ધ બ્રેકિંગ ટાઈમ? તો ધ બ્રેકિંગ ટાઈમ ઇઝ, બ્રેકિંગ ટાઈમ એટલે તૂટતો સમય નહીં, સવારનો સમય. ડોન પરોઢી, ડોન નંબર 1 એ નહીં. અર્લી મોર્નિંગ અથવા ટાઈમ ઓફ સનરાઈઝ, સૂર્યોદયનો સમય. વોટ ડઝ ધ સન સેન્ડ? સૂરજ શું મોકલે છે? ધ સન સેન્ડ્સ ઇટ્સ ફર્સ્ટ રે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. પ્રેમના અનંત સુધી ફુવારા છાટણાનું એક પ્રથમ કિરણ સૂરજ દાદા મોકલે છે. ગીવ ધ ઓપોઝિટ ઓફ હેટ્રેડ. લવ, જો હેટ્રેડ નાઉન છે, લવ. લાસ્ટ, વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, જ્યારે હૃદય પણ રોમાંચ ફીલ કરે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાં મિત્રો હૃદય લાગણી કવિત્રીની અટવાઈ ગઈ છે. એન્ડ ધ સોલ, આત્મા. આપણે બોલીએ ને આત્મા અમર છે. સોલ ઇઝ ઇમોર્ટલ, આત્મા અમર છે, માણસ મરણને આધીન છે. મેન ઇઝ મોર્ટલ. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. હું કવિત્રી કહે છે જ્યારે ત્યાં ફરવા ગયેલા હોય છે
ત્યારે લાગણીઓ એટલી પર્વતની નેચરની વીંટળાયેલી છે એ કે અવાજ મારો આત્મા છે ને એ પર્વતોમાં ડ્વેલ્સ રહેવું, લીવ એટલે રહેવું, ડ્વેલ એટલે પણ રહેવું, પર્વતોમાં વસવાટ કરી ચૂક્યો છે. થ્રિલ એટલે રોમાંચ, ડિલાઇટ આનંદ અનુભવો, ખૂબ જ આનંદ. જોય એટલે પણ આનંદ. ડ્વેલ એટલે વસવાટ કરવો, રહેવું, એના પરથી નાઉન બન્યું ડ્વેલિંગ. આપણે બોલીએ લીવ એટલે રહેવું, ડ્વેલનો મિનિંગફુલ, લિવિંગ વસવાટ કરવો તે. લીવ્સ મીન્સ dwells. Which are the rhyming words given in the stanza? તો thrills અને hills છે rhyming words. What does the heart feel? હૃદય શું ફીલ કરે છે? The heart feels thrills. હૃદય રોમાંચ ફીલ કરે છે. મિત્રો, આ સાથે જ આપણા પોયમનો અંત લાવીએ છીએ. નમસ્કાર.